ખોટું હોય ને તો હું થોડું કંઈ સહન નહીં કરું. હું સાચો હોય ને તો આટલું સહન નહીં કરું. કેટલું? આટલું સહન નહીં કરું. અને ખોટો હોય ને તો તમારે જેમ કરવું હોય ને એમ કરજો. મને કાંઈ નહીં કહેવાનું. મને કાંઈ નહીં કહેવાનું. હું સાચો જ છું. નથી સહન થતું ને મારે આવા જ કંઈક પ્રશ્ન. પ્રમુખ સ્વામી મહારાજનો એક પ્રસંગ જોઈએ કે પ્રમુખ સ્વામી મહારાજમાં કેટલો સહન શક્તિનો ગુણ હતો. અત્યારે જે હું શરૂઆતમાં મેં 30 સેકન્ડ જે એક્ટિંગ કરી ને એ કઈ હતી? સહન નથી થતું. હા, બધાને કંઈક પ્રશ્નો હોય છે, કંઈક મુશ્કેલીઓ હોય છે, દરરોજ કંઈક ને કંઈક હોય છે. પણ એમાં આપણે સ્થિરતા કેટલી રાખી? આપણે સહન કેટલું કર્યું? બોલો, અમુક તો જમવા ટાઈમે, બોલો જે જમવા ટાઈમે મમ્મીને પપ્પાને થોડોક અવાજ આવે ને, કેવો અવાજ? ચપચપનો. એટલોય સહન નથી કરી શકતા. તો સહન શક્તિ ક્યાં ગઈ? હશે જ તે આવા ઘરમાં તમારે, એટલે તમને દાંત આવ્યા. નથી સહન થતું. કાંઈક કહી દીધું, નથી સહન થતું. તો એક પ્રસંગ જોઈએ પ્રમુખ સ્વામી મહારાજનો. અને આપણે શું શીખવાનું છે ઘર સભા સિરીઝમાં? તો ઘર સભાનો આ આપણો બીજો વિડીયો છે. અને બીજા વિડીયોમાં આપણે પ્રમુખ સ્વામી મહારાજનો એક પ્રસંગ જોઈએ. તો પ્રસંગની શરૂઆત કરીએ અને આપણે કેવી સ્થિરતા રાખવાની છે. પછી આપણે ભલે કોઈ પતિ હોય, પત્ની હોય, કે મામા હોય, માસી હોય, કે દાદા હોય, દાદી હોય, કે કોઈ સ્ટુડન્ટ વિદ્યાર્થી હોય. તો જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ નાના હતા, એટલે કે શાંતિ ભગત, ત્યારે તેમના સહન શક્તિનો ગુણ બહુ જબરો હતો. કેવો જબરો? તો એક વખત તેમને ઝાડા થઈ ગયા. પણ હવે શ્રીજી મહારાજની આજ્ઞા શું કે તમે શૌચ વિધિ કરવા જાઓ એટલે સ્નાન ફરજિયાત કરવાનું. તો આ સારધાર નિયમ પ્રમુખ સ્વામી મહારાજ પાળે. તો ઝાડા થઈ ગયા તો એક વખત તો 15 વખત શૌચ વિધિ કરવા ગયા. હવે શૌચ વિધિ કરવાની અનુકૂળતા સાનુકૂળતા રહે ને, એટલે તળાવને કિનારે જે ઝાડ હતું ને ત્યાં બેસી રહ્યા અને 15 વખત સ્નાન કરવા જાય. શૌચ વિધિ ઝાડા થઈ ગયા હતા એટલે. હવે યાદ રાખજો કે સહન કર્યું. શું સહન કર્યું? તેમના કોઈ પણ ઘરના કોઈ પણ સભ્યોને મેં જાણ ન કરી નથી, ભાઈબંધને કીધું, પણ એમની જે આજ્ઞા હતી પ્રમુખ જે શ્રીજી મહારાજે આપી હતી એનું પાલન કર્યું. અને બીજું કે બેભાન થઈ ગયા, કારણ કે શરીર અશક્ત થઈ ગયું. કારણ કે વ્યક્તિ કોઈ પણ હોય, નાનકડો અમથો બાળક 15-20 વખત જાય તો આખું શરીર આમ ઢીલું અશક્ત થઈ જ જાય. તો પ્રમુખ સ્વામી મહારાજ સાથે પણ આ જ થયું. 2 વ્યક્તિ ભાળી ગયા, એમની પાસે ગયા અને ખંભે ઉપાડીને એમને ત્યાં ઘરે લઈ ગયા. ઘરના સભ્યોને શું હતું કે શાંતિ ભગત હતા, એ કંઈક ગયા, બહાર ગયા છે એટલે ઘરે નથી આવ્યા. પણ એમને કોઈને જાણ કરી નહીં. તો પ્રમુખ સ્વામી મહારાજે એ જે દુઃખ હતું ને એ રોદડા નથી રોયા, કોઈને જાણે નથી કરી, પોતે સહન કર્યું છે. હું સહન કર્યું કે જે દુઃખ આવ્યું, જે રોગ આવ્યો, તો સામે મક્કમતાથી ઊભા રહ્યા. હવે આપણા જીવનમાં શું થાય છે? તો પહેલું જ તે વિદ્યાર્થીનું કહું છું, કારણ કે આ ચેનલમાં ઝાઝા વિદ્યાર્થીઓ છે જોડાયેલા. તો વિદ્યાર્થીઓને કોઈ શિક્ષકે કોઈ પણ બાબતે ટકોર કરી, હવે તો યાદ રાખજો, ટકોર ક્યારે તમને કરે? તમે કંઈક ભૂલ કરો છો અથવા તમે આગળ નથી વધતા ને તો તમને ટકોર કરે કોઈ શિક્ષક. તો એ તમારું ધ્યાન રાખે છે અને આપણને ટકોર ગમતી નથી. તો ટકોરમાં આપણે સહન નથી કરતા ને સીધું ઘરે મમ્મીને કહી દેવી છીએ કે પપ્પાને કહી દેવું, અને ફરિયાદ લઈને સીધા વાલી આવે બીજા દિવસે સ્કૂલમાં અને સામે આપણું ઉપરાણું લે. તો સહન આપણે નથી કરતું. કોઈ પણ ઘરમાં જોવો તમે સાસુ વહુ, આ એક પ્રશ્ન પહેલેથી આવ્યો જ છે, સદીઓથી. આમ છે ને 4 યુગ થઈ ગયા, સતયુગ, દ્રાપર, ત્રેતા, કળયુગ. આ કળયુગમાં છે. આ 4 યુગમાં આ પ્રશ્નો રહેલા છે સાસુ વહુના. અને આ મોસ્ટ રેર કેસમાં છે ને આમ ચાર્ટ્સ બનાવી ને બધાનો, કે ભાઈના, પતિ પત્નીના, સાસુ વહુના, પછી વહુ નણંદના. તો આ પ્રશ્નોમાં કયા સૌથી વધારે ગ્રાફ્સ કોનો ઊંચો હોય? તો બસ તમને દેખાય છે ને આ ચિત્રની અંદર
કયો ગ્રાફ ઊંચો છે? સાસુ વહુનો. તો આ પ્રશ્નો રહેલા છે. શા માટે રહેલા છે? થોડુંક પણ સહન કરવું નથી. અરે કંઈક ભૂલ થાય, કંઈક બોલાઈ જાય, સ્વાભાવિક પ્રકૃતિ છે માણસની કે બોલાઈ જાય, સ્વભાવ છે. અને ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતમાં કીધું છે કે આ સ્વભાવ કેવા છે. તો એક સ્વભાવ એટલે કે આપણો ક્રોધનો સ્વભાવ, સ્વાદનો સ્વભાવ, આ બધા સ્વભાવો ગિરનાર રહ્યા ને એની કરતા મોટા, એટલા પર્વત છે ને એથી મોટા સ્વભાવો છે. એ કોતે તૂટે નથી એવા છે. આ સ્વભાવો એમનામ ન જાય. માણસ માત્રમાં આ સ્વભાવ રહેલા છે. પણ આ સ્વભાવને કોણ દૂર કરશે? આપણે જ કરવાના છે. સુખી આપણે જ થવું છે. આ ઘર સભા તમે આ વિડીયો જોવો છો તો આપણે એટલે જ જોવી છીએ કે આપણા ઘરમાં શાંતિ રહે, આપણે કંઈક આપણે સમજણપૂર્વક આપણે આગળ વધીએ જીવનમાં. તો સમજણ ક્યાંથી આવશે? તો આવા મહાપુરુષોના જીવન ચરિત્ર આપણે વાંચશું, પ્રસંગો જોશું અને આપણા જે લાઈફમાં એપ્લાય કરશું તો વધારે અસર થશે આપણા જીવનમાં. તો સહન તો કરવું પડશે. પ્રમુખ સ્વામી મહારાજને તે એક વખત કીધું કે અમુક હરિભક્તોએ કે તમે કહો છો સહન કરવું, પણ ક્યાં સુધી સહન કરવું? પ્રમુખ સ્વામી મહારાજે જવાબ સારો દીધો અને આપણે શીખવા જેવો છે કે જ્યાં સુધી જીવો ને ત્યાં સુધી સહન કરવાનું. તો આમાં બધું આવી ગયું. હવે આપણે એમ ન જોવાનું હોય કે હું છે ને 5 દિવસ જ સહન કરીશ. મને પહેલી વખત આવું કીધું ને મારા સાસુએ, તો બીજી વખત આવું કહેશે ને તો મારો બાટલો હેલી છે. એટલે મગજમાં બાટલો આવે, પણ આપણે પાસ બાટલા રાખી દેવી છે. એક વખત પૈસા આપ્યા કોઈ ભાઈને, બીજી વખત ટાઈમે નહીં આપે ને પૂરું. એટલે સંબંધ છે લોહીનો, અનુકૂળ થવું પડશે, સહન કરવું પડશે. તો આ ક્યારે આવશે સમજણ? આપણે જ સમજણ લાવવાની છે. તમે ઘર સભા જો તમારે શાંતિ, સુખ, સમજણ સાથે જીવવું છે તો આ સદગુણો રહ્યા ને એ આપણે શીખવા જ પડશે. પછી ભલે મારે હોય, મારે તે શીખવા જ પડશે, નકર શાંતિ આવશે નહીં. તો સહન કરવું જ પડશે, કરવું જ પડશે. એમાં કોઈ બીજો ઓપ્શન છે નહીં. કારણ કે શાંતિ કોને જોતવી છે? આપણે શાંતિથી જીવન જીવશું તો આપણી સાથે જેટલા પણ સંપર્કમાં આવશે એ શાંતિથી જ જીવવાના છે. તો આજના વિડીયોમાં, ઘર સભાના વિડીયોમાં આટલું જ રાખીએ છીએ. મળીએ નવા વિડીયો સાથે, નવા કોન્સેપ્ટ મુદ્દા સાથે. જય સ્વામી નારાયણ.